આવી રહ્યો છે ઠંડીનો રાઉન્ડ। કાલથી જ ધ્રુજાવાનું શરૂ કરી શકે છે ઠંડી। કેટલાક સ્થળે 10 ડિગ્રીથી પણ નીચે જઈ શકે છે તાપમાન। હવામાન નિષ્ણાત અથર્યા શેટ્ટીની આગાહી, એક અઠવાડિયા સુધી રહેશે ઠંડીનો રાઉન્ડ। ઉત્તર ગુજરાતમાં 8 ડિગ્રી સુધી ગગડી શકે છે તાપમાન। કચ્છમાં પણ 8 થી 10 ડિગ્રી ઠંડી સંભવ છે। મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો પણ ઠૂંઠવાશે। 8 થી 18 ડિગ્રી વચ્ચે રહી શકે છે તાપમાન। જૂનાગઢના મેંદરડાના યુવાનને માર્યો માર। 6 શખ્સોએ યુવાનને ઢોર માર મારી કાર અને બાઇક વચ્ચે થયો હતો અકસ્માત, જેની જાણકારી છે। માલણકા નજીક કસ્બા હોટલ પાસે બની હતી ઘટના। અકસ્માતના બંદૂકમાં કાર ચાલક યુવાનને લામધર્યો હતો। જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરીને ગાળો ભાંડી યુવાનને માર મારતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો। મેંદરડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી। 5 થી વધુ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે। રાજકોટથી સમાચાર। યુવતીની છેડતી કરનાર યુવકની ધોલાઈ। યુવકને લાફો ઝીકી મંગાવી માફી। મારામારીની ઘટનાનો વિડીયો વાયરલ થયો। પોલીસે વિડીયોના આધારે શરૂ કરી તપાસ। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, મારામારીની આ ઘટના જે હતી તેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે જે યુવક છે તે યુવતીની છેડતી કરતો હતો। ત્યારબાદ લોકો પણ ત્યાં ઉપસ્થિત હતા અને તેઓએ પણ યુવકને ફટકાર્યો હતો। પોલીસ કમ્પ્લેન થયા હોવાની પણ હાલમાં પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। સુરતમાં જમાઈએ કાકા સસરાને ધમકી આપી છે। રેપ કેસમાં ફસાવાની ધમકી આપી બ્લેકમેલ કરી। જમાઈ જય ડાંગરે પોતાના 2 સાથી પ્રશાંત પટેલ અને સ્મિત સાથે કાવતરું રચ્યું। મહિલા સાથેના ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી 5 લાખ પડાવ્યા। 10 કરોડ રૂપિયાની માંગ કરી તોડનો પ્રયાસ કર્યો। આરોપીઓએ છરી બતાવી ડરાવીને કોરા કાગળ પર લખાણ અને સહી કરાવી। મહિલાએ અડાજણ પોલીસમાં 3 શખ્સ સામે ફરિયાદ નોંધાવી। પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે। યુવતીના કેટલાક વાંધાજનક વિડીયો હોવાનું જણાવી જે આરોપીઓ છે તેના દ્વારા યુવતીને પાસેથી પૈસાની માગણી કરવામાં આવેલી અને વધુ પૈસા મેળવવા માટે ધમકી આપવામાં આવેલી અને જો પૈસા નહીં આપવામાં આવે તો તેને બદનામ કરી અને તેના વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આરોપીઓ દ્વારા આપવામાં આવેલી। ફરિયાદ દાખલ થયા બાદ પોલીસની ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવેલી, જેમાં આરોપીને ગણતરીના કલાકોમાં પકડી લેવામાં આવેલ છે। છોટાઉદેપુરથી સમાચાર। ટેન્કર પલટી જતા અકસ્માત સર્જાયો છે। ટેન્કર ખાડામાં ફસાતા એક તરફ નમી પડ્યું। 2 ક્રેનની મદદથી ટેન્કર કઢાયું બહાર। અકસ્માતને પગલે ભારે ટ્રાફિક જામ થયો। પાવી જેતપુરથી બોડેલીનો માર્ગ બિસ્માર હાલતમાં। ખાડાનું યોગ્ય પુરાણ ન થયું હોવાનો દાવો। તંત્રની બેદરકારીના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી। અંકલેશ્વર સુરત નેશનલ હાઈવે 48 પર ટેન્કરમાં આગ લાગતાની સાથે જ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। ટ્રાફિક જામની પણ પરિસ્થિતિ પર કાબુ મેળવાયો હતો। પાનોલી ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો। કોઈ જાનહાની થઈ નથી। ટેન્કરમાં કોઈ જ્વલનશીલ પદાર્થ ન હોવાથી મોટી હોનારત ઉપર કાબુ મેળવી શકાયો છે। જામનગરમાં બેફામ વાહન ચલાવતા શખ્સ સામે કાર્યવાહી થઈ છે। ટ્રાફિક પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વાહન ચાલકને ઝડપી પાડ્યો છે। GJ10 TY1205 ના ચાલકની સામે સિટી પોલીસે નોંધ્યો છે ગુનો। પોલીસે બોલેરો ચાલકની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી। દાદરાનગર હવેલી જિલ્લા પંચાયત, સેલવાસ નગરપાલિકા અને પ્રદેશની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું। જિલ્લા પંચાયતની કુલ 26 બેઠકોમાંથી 17 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે। આથી બાકી બચેલી 9 બેઠકો માટે મતદાન યોજાયું હતું। મહત્વનું છે કે શરૂઆતથી જ ભાજપે સેલવાસ નગરપાલિકા અને દાદરાનગર હવેલી જિલ્લા પંચાયત પર બિનહરીફ ભગવો લહેરાવ્યો છે।